એ સાંભળો, એ वो देख સાંજે તમે ઓફિસ થી પાછા આવો ને તો ફ્રૂટ્સ લેતા આવશો. मेरे को जाना पड़ेगा. એ વહુ બેટા, હવે તમારા લગ્ન થઈ ગયા છે તો થોડુંક ઊંચા અવાજે બોલો તો અમને સંભળાય. અરે મમ્મીજી, એ તો મારા મેરેજ ને 15 જ દિવસ થયા છે ને એટલા માટે. अच्छा પછી તો તમારા બધાના છોતરા કાઢી નાખીશ અને રાતા પાણીએ રોડાવીશ. પરાગ, કાલે ટિફિનમાં શાક કેવું બન્યું તું? શાંતિથી 5 મિનિટ બેઠો છું, બેસવા દે ને યાર. શું કામ ખોટા ઝઘડા કરવાના બહાના ગોતસ તું? એ તો બાજવાની તેવડ ન હોય ને તો લગન જ ન કરાય. વાંઢા રેવાય વાંઢા. वाह दीदी નહીં નહીં, दीदी वाह दीदी આ લઈ લઉં, હા લઈ લે. આ લઈ લઉં, હા લઈ લે. આ લઈ લઉં, હા હા એ લઈ લે. આ લઈ લઉં, અરે હા હા એ લઈ લે શીતલ. ए वो देख આ લઈ લઉં, હા લઈ લે. આ લઈ લઉં, હા લઈ લે લઈ લે. આ લઈ લઉં. અરે એ લઈ લે તું તારે. અરે વાહ પરાગ, આ લઈ લઉં. હા શીતલ એ લઈ લે તું તારે. લાજ કાઢીને મોટા સસરાને ચા આપવા ગઈ હતી. મને કે વહુ બેટા, ખોટી ફોર્માલિટી રહેવા દ્યો, હું તમને રોજ રીલ્સ માં જોઉં જ છું. ये सब क्या देखना पड़ रहा है. એ પરાગ, આપણી પાસે આટલી બધી પ્રોપર્ટી છે તેમાં આ ફ્લેટ છે એ કોના નામનો છે? આ ફ્લેટ છે ને મારા નામનો જ છે, अच्छा પણ એમાં વારસદારમાં તારું નામ રાખ્યું છે આપણે. હે, ठीक है અરે વાહ. समझ પછી गया હમણાં તમે 5 કરોડ નો તમારો ઇન્સ્યોરન્સ લીધો, એમાં વારસદાર કોણ છે? એમાંય વારસદારમાં તું જ છો, એમાં તારું નામ જ નાખ્યું છે આપણે. અરે વાહ. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. એક કામ કરીએ તો, હાલો ને માઉન્ટ આબુ ફરવા જાય. કેમ કેમ માઉન્ટ આબુ કેમ? અરે માઉન્ટ આબુ હિલ સ્ટેશન ઉપર ફરવાની મજા આવે. ત્યાં હિલ સ્ટેશન ઉપર કેટલા બધા સેલ્ફી પોઈન્ટ છે અને એમાંય પર્વતની કિનારી ઉપર ઊભા ઊભા આહા ફોટા પાડીએ અને કોઈ વ્યૂ હોય, એટલી મજા આવે. ના ના મારે ક્યાંય નથી આવું. અહીંયા હિલ ઉપર મારે તારી યાર ક્યાંય નથી આવું. અરે પણ 2 વર્ષ પહેલા તો આપણે ગયા હતા ને, કેવી મજા આવી હતી, યાદ કરો. ભલે 2 વર્ષ પહેલા ગયા હોય, પણ અત્યારે ટાઈમ બહુ ખરાબ હાલે છે. ત્યારે કોઈનું કઈ નક્કી જ નથી. એમાં તારી યાર મારે હિલ ઉપર તો આવું જ નથી. હું નહીં આવું, તારે જવું જ જા. અરે પણ આ કાં આવું બોલો છો? અરે શું થઈ ગયું? કેમ હિલ ઉપર નથી આવું? બેટા, કેમ તું આજ ઉદાસ બેઠો છો? મમ્મી હું વિચારું છું કે મારી અત્યાર સુધીની જે જિંદગી છે એ બીકમાં જ ગઈ છે. નાનો હતો ત્યારે મા બાપની બહુ બીક લાગતી. થોડોક મોટો થયો, સ્કૂલે ગયો તો સાહેબોની બહુ બીક લાગતી, બહુ માર થઈ. એથી થોડોક મોટો થયો, નોકરીએ લાગ્યો તો બોસની બહુ બીક લાગતી. रुको जरा सबर करो. તો આ તારી ઘરવાળીનું નામ કેમ ન લીધું? એ બીકના માર્યા નો લીધું. મમ્મી શાંતિથી બેઠી હતી ને, શું કામ નવું ચાલુ કરસ તું? ફ્રેન્ડ્સ, આમ જો કેટલો સરસ નજારો છે. હું અને પરાગ ટેરેસ ઉપર આવી ગયા છીએ અને ઈ છે કે કેટલા દૂર બેઠા છે. ઈ એમ કે છે કે ક્યાંક હું અહીંયા પારી પાસે આવું ને તું મને ધક્કો મારી દે તો. तू समझा नहीं, तू समझा नहीं. એટલો વિશ્વાસ નથી. હા ભાઈ, અત્યારે કાંઈ ભરોસો કરવા જેવો નથી. ન્યૂઝમાં જોવો છો ને કેવું કેવું આવે છે, અને એમાં હું તો મારા મમ્મીનો એકનો એક છું, એટલે કાંઈ ભરોસો કરાય નહીં. डिप्रेशन હવે લગ્નના આટલા વર્ષ થયા, હવે થોડું એવું તમારી સાથે કરું. તને ખબર છે કે મારી પ્રોપર્ટીમાં, મારા ઇન્સ્યોરન્સમાં, બધાયમાં વારસદારમાં તું છો, તો ક્યાંક વળી કઈ વાંધો નહીં. अभी मैं गाली नहीं दे सकता. ये सब क्या देखना पड़ रहा है. ફ્રેન્ડ્સ, કરે કોક અને ભોગવે કોક, કાંઈ વાંધો નહીં. આપણે તો આપણા નજારાનો મસ્ત આનંદ લઈ. શું થયું શીતલ? અરે મારી ડોકની નસ ખેંચાઈ ગઈ લાગે છે. અરે એમાં કાંઈ ન હોય, મારી સામું જો, તને સરખું કહું તો સામું જો, કાંઈ ન હોય જો. અરે પણ નથી જોવાતું. શીતલ માઇનોર મોમેન્ટ તો કર, મારા તરફ ખ્યાલ આવે યાર. અરે તમે છે ને ખાલી ડોક્ટરને ફોન કરી દો. ए वो देख. अभी मैं गाली नहीं दे सकता. दीदी वाह दीदी दीदी लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? ए वो देख.
कौन है बे? ડિયર મારું ટિફિન રેડી છે ને? મારે ઓફિસ જવાનું લેટ થઈ છે. હા, તમારું જમવાનું તૈયાર જ છે. આ છે શાક, આ છે રોટલી, સલાડ અને ઠંડી ઠંડી છાશ. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? એ સાંભળો, આ તમે મને મોબાઈલ ગિફ્ટ કર્યો છે ને, એમાં મારે ગીત સાંભળવા હોય તો કેવી રીતે સાંભળવા? અરે ડિયર, આમાં છે ને અહીંયા યુટ્યુબ આવે. જો આ યુટ્યુબ ઓપન કરવાનું અને આમાં આપણે જે ગીત સાંભળવું હોય એ ગીતનું નામ લખવાનું એટલે ગીત આવી જાય. પણ હું તો ભણેલી છું નહીં, તો મને અંગ્રેજીમાં લખતા કેવી રીતે આવડશે? કઈ વાંધો નહીં, તારે જો ગીત ટાઈપ ન કરવું હોય ને તો અહીંયા બાજુમાં ઓપ્શન આવે છે, અહીંયા આપણે ક્લિક કરી અને આપણે બોલવાનું એટલે જે બોલીએ એ ગીત એમાં સ્ટાર્ટ થઈ જાય. હાલે કર ટ્રાય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ये वो देख वो देख वो देख वो देख મહેંદી તે વાવી માંડવીને એનો રંગ ગયો, રાજકોટ રે મહેંદી રંગ લાગ્યો. બસ આટલું ઘણું, ઈ સમજી જશે. એ ડિયર, ઓલા એરપોર્ટ્સ મેં તને ચાર્જિંગમાં મૂકવાના કીધા એ તે મૂકી દીધા છે? હા, ચાર્જિંગમાં મૂક્યા ને. આર્યા, ये वो देख वो देख वो देख वो देख मैं गाली नहीं दे सकता. नहीं, गाली नहीं देना. પરાગ, મારી બેનના મેરેજ આવે છે ને, તો મારે શોપિંગ કરવા જવું છે. 15-20 હજાર રૂપિયા આપો. ये वो देख वो देख वो देख वो देख પગાર આવ્યો તો મળીને વયો ગયો. કેમ છો એમ ન કીધું, કદાચ ઉતાવળમાં હશે, પણ આવતા મહિને પાક્કું આવીશ એમ કહીને ગયો છે. ये क्या हो गया? ये क्या सुन रहा हूँ मैं? આ લુખેસ પાસે તો કોઈ દિવસ પૈસા જ ન હોય. वाह दीदी वाह दीदी. અરે આ તે તાર વર્ક હજી સુધી ફિનિશ નથી કર્યું. ક્યારનું મેં તને હોમવર્ક આપેલું હતું, એક પણ આન્સર તે હજી સુધી નથી કર્યો. ખબર નહીં તું શું કરસ, મને તો ઈ જ નથી સમજાતું. તારે ભણવું છે કે નહીં? ये वो देख वो देख वो देख वो देख રજા છે એનો મતલબ એમ તો નથી ને કે ભણવાનું જ નહીં. મને આન્સર આપ, તારે ભણવું છે કે નહીં? ક્યારનું આપ્યું તું, તને હજી સુધી નથી કર્યું, એક પણ આન્સર નથી કર્યું તે. ક્યારે કરીશ તું? મને સમજાવીશ તું? તારા પપ્પા આટલી આટલી ફીસ ભરીને તને ભણાવે છે અને તું છો કે ભણવાનું જ નહીં? મને સમજાવ, તારે ભણવું છે કે નહીં? और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. ભણવું છે કે નહીં? આન્સર મી. ये वो देख वो देख वो देख वो देख ये सब क्या देखना पड़ रहा है मतलब वो अलग ही लेवल का बंदा था. शाबाश.